આજે આપણે ફિઝિક્સ માસ્ટરમાં નીટનો 12મો એમસીક્યુ જોવાનો છે અને આ 12મા એમસીક્યુ ની રકમ તો કે જો v બરાબર વર્ગમૂળમાં ગામા ઇન્ટુ p ના છેદમાં ρ માં v વેગ છે, p દબાણ છે, ρ છે એ ઘનતા છે, તો ગામાનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. બરોબર, તો સૌથી પહેલા આપણે આ સૂત્રમાંથી છે એ ગામાને સૂત્રનો કરતા બનાવવો પડશે. એટલે જો આપણી પાસે સૂત્ર આ રીતના છે કે v બરાબર વર્ગમૂળમાં ગામા ઇન્ટુ p ના છેદમાં ρ. હવે જો વર્ગમૂળ દૂર કરવા માટે અહીંયા શું આવી જશે? વર્ગ, એટલે v² બરાબર ગામા ઇન્ટુ p ના છેદમાં ρ. તો હવે આપણે ગામાને સૂત્રનો કરતા બનાવશું. એટલે ગામા બરાબર v² ρ છે આ બધું જશે ઇન્ટુ ρ અને એના છેદમાં p એટલે દબાણ. બરોબર, તો હવે ચલો આ બધી જ રાશિના છે આપણે પારિમાણિક સૂત્ર મૂકીએ. આનું પારિમાણિક સૂત્ર છે આપણે શોધવાનું છે. એટલે ગામા બરાબર હવે v વેગનું પારિમાણિક સૂત્ર થશે તો કે L1 t - 1 પણ વર્ગ છે એટલે આપણે કૌંસનો જે છે એ વર્ગ કરશું. બરોબર, ત્યારબાદ ગુણાકારમાં ઘનતાનું પારિમાણિક સૂત્ર થશે તો કે m1 L - 3 અને છેદમાં દબાણનું પારિમાણિક સૂત્ર થશે m1 L - 1 t - 2. હવે આપણે સાદુરૂપ આપીએ તો જો અહીંયા વર્ગ છે એટલે ઘાત છે ગુણાકાર થઈ જશે. એટલે l ની 2 ઘાત ગુણાકારમાં, t ની -2 ઘાત ગુણાકારમાં, m1 L - 3. સમજાઈ ગયું? તો હવે જો છેદમાં તો જે છે એ જ રહેશે પારિમાણિક સૂત્ર, એટલે કે m1 L - 1 t - 2. બરોબર, હવે જો આટલા પદનું છે આપણે સાદુરૂપ આપીએ તો જો અહીંયા શું છે તો કે L2 માંથી L3 બાદ કરશો તમે તો શું વધે? L - 1. ત્યારબાદ જો t - 2 તો છે તે t - 2 ગુણાકારમાં શું છે તો કે m1. એટલે અહીંયા લખી નાખ્યું m1 અને છેદમાં તો આપણે દબાણનું પારિમાણિક સૂત્ર તો તેનું તે જ રાખ્યું છે એટલે કે m1 L - 1 t - 2. ચલો હવે અહીંયા તમે જોઈ શકો છો m1 કેન્સલ થઈ ગયા, t - 2 કેન્સલ થઈ ગયા, L - 1 કેન્સલ થઈ ગયા છે. બરોબર, એટલે તમામ સૂત્ર જે છે એ કેન્સલ થાય છે આના. તો હવે આનું પારિમાણિક સૂત્ર થશે m0 L0 અને t0. તો આપણો સાચો વિકલ્પ છે ઈ છે એ. થેન્ક યુ.